એને હજી ખાવાની નથી પણ બે રાખવાની છે. ખરેખર હું રાજભાઈ કોઈ કુટુંબ કહેતો ને કેવો તો નંગ એટલે અમારે કેવો તો નંગ જ છે કે નહીં. હા રે પૂરે ખાઈ જાવી છે. ડીશ ખાઈ જાવી છે. હવે આવશે બધું તારા ભાઈ જેવું તમારો જેવી છે પાપડ જેવી પાપડ નથી. તમે એમ કાળો પાપડ ન સમજતા હોય. દેખાતા જેમ કંઈક આમ ખાઈ જાવ બધું એક કહી દઉં કેશોદમાં મળવા માંડ્યો રજિયા શું કરે તું લારું પડે માસી લો આમાં ન પાડતો હો તું ક્યાં રાજભાઈ બધાને ખાવાનું હોય ભરા ભરા કબાબ આવી ગયા છે. आगे आगे देखिए होता है क्या. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે કેશોદમાં આપણે છીએ અને મારી સાથે છે પિન્ટુભાઈ અને આપણા કેશોદના નામ જે કે આપણા નામ મારું નામ નામે ભૂલી ગયા આજ રેખડા આપણે બહુ ને એટલે જાજુ રેકડા. અને અત્યારે ભૂખ લાગી છે ભાઈ જોરદાર, કારણ કે અત્યારે વરસાદ પર ધીમી ગતિએ ચાલી રહ્યો છે. અને અત્યારે આપણે આવ્યા છે ક્યાં? કૃષ્ણા રેસ્ટોરન્ટ. પાછળ જે કૃષ્ણા રેસ્ટોરન્ટ અને કેશોદનું એક સારું એવું ફૂડ મળે છે. અહીંયા તમને પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કાપે સાઉથ ઇન્ડિયન બધું અહીંયા મળી જાય. તો આપણે અહીંયા આવ્યા છે જુનાગઢ રોડ ઉપર અને આપણે કાઠિયાવાડી દેશી મોજ કરીએ. ચાલો જાવું ને? જાવું જાવું જાહુદ ને જાહુ. હલો હલો આ માઈલ ને પોદરો ભેસ્ત્રી તું પણ હવે ગાડી આવે. મિત્રો, અત્યારે આપણે જુનાગઢ રોડ ઉપર કૃષ્ણા રેસ્ટોરન્ટ છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને તમને અંદરથી વ્યૂ બતાવીએ. બેસવાની સુવિધા અહીંયા બહુ સારી છે, ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે. તમે જ્યારે પણ કેશોદમાં આવો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. અહીંયા પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ મળી જશે ને અહીંયા રાધે કૃષ્ણનું પહેલાં તો સ્ટેચ્યુ છે અને બેસવાની ફેમિલી રેસ્ટોરન્ટ છે એટલે એસીની સુવિધા પણ છે. જો મસ્ત જગ્યા છે ને તમને આજે વિઝિટ કરાવું. અહીંયાના ઓનર છે અને અહીંયા વોશ બેસિંગ પણ છે ને અહીંયા છે કિચન. તો અહીંયાના ઓનર છે આપણા જયદીપભાઈ. જયદીપભાઈ, જય માતાજી. તો આજની તમારી જે આ કૃષ્ણા રેસ્ટોરન્ટ છે તો એના વિશેની થોડીક માહિતી આપો. કઈ જગ્યા, કઈ રોડ ઉપર છે? આપણે જુનાગઢ રોડ ઉપર આવેલી છે, હા. કેબીસી કોમ્પ્લેક્સની સામે. બરાબર અને આપણે અહીંથી એરપોર્ટ રોડ પર નજીક થાય છે. બરાબર. કઈ વાનગી કઈ કઈ છે આપણી પાસે? આપણી પાસે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, પિઝા, સેન્ડવિચ. અત્યારે નાઇટના ટાઈમમાં આવ્યા છે તો નાઇટમાં શું મળે? આપણે ગુજરાતી સિવાય બધું અવેલેબલ છે. ગુજરાતી સિવાય? ગુજરાતી બપોરે? ગુજરાતી બપોરે. બરાબર. ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ આપણે સવારના હોય બપોરના 11:30 થી 3 વાગ્યા સુધી, સાંજે 7:30 થી 11:30. તો આપણા કોન્ટેક્ટ નંબર? કોન્ટેક્ટ નંબર મારા 81 550 077 11. ઓકે જયદીપભાઈ, તો આપણે કિચન વિઝિટ કરાવશો મને? અહીંયા કિચન છે, તમને કિચન પણ બતાવવું. આજે જયદીપભાઈ મારી સાથે છે અને કિચનમાં અત્યારે કઈ આજે રેસીપી અમને શું જમાડશો આજે નવું? હરાભરા કબાબ, કાજુ કાશ્મીરી, હા પછી કૃષ્ણ સ્પેશિયલ આપણું, હા હા અને છાશ, સલાડ, ઓકે. દાળ ફ્રાય, જીરા રાઈસ. કિચનમાં જેવા આપણે એન્ટર થઈ ગયા તો પહેલાં તો ચોખ્ખાઈની વાત કરીએ. ચોખ્ખાઈ અહીંયા બહુ સારી છે અને અહીંયા આવી રીતના બધા આજે આપણી સબ્જી જે બનવા જઈ રહી છે પંજાબીની અંદર. તો આપણી રેસીપી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે વેઇટિંગ કરીએ. અને લાઈવ તો અહીંયા કોઈ ના હોય ને, જે કસ્ટમર ઓર્ડર આપે બધું લાઈવ જ બનાવવામાં આવે છે. લાઈવ જ. બધું બરાબર. કસ્ટમર જેની રિક્વાયરમેન્ટ હોય એ લાઈવ બનાવવાનું. બધું સિંગલ બનાવવામાં આવે. સિંગલમાં. બધું. ઓકે. તો અમારા મિત્રો અત્યારે બેસી ગયા છે. કેમ છો? કઈ મજા? બાજુથી ખવાય? એને હજી ખાવાની નથી પણ બે રાખવાની છે.
ખરેખર હું રાજભાઈ કોઈ ખોટું કહેતો ને કેવો તો નંગ એટલે અમારે કેવો તો નંગ જ છે કે નહીં હા રે પૂરે ડીશ એને ખાઈ જાવી છે ડીશ ખાઈ જાવી છે હવે આવશે બધું તારા ભાઈ જેવું છે. તમારો- પાપડ જેવી છે પણ. પાપડ જેવી ઈ પાપડ નથી હા. તમે એમ કાળો પાપડ ન સમજતા હોય એક પાટો મેળવી તો માથું તૂટી જાય તારું ડીશ ને હું તો નકર તમારા ભાઈને કહી દઈશ જો પાછળ જ છે હા એના ભાઈને કહી દો બતાવો ને ભાઈ જો હારી એમના આમાં ભાઈ કેવો તો નંગ ભાઈ હે ને મોટા હાથી આ મારા છોટા હાથી હા ને આ પાછળ છે એમના મોટા ભાઈ મોટા હાથી હા ભાઈ શું ચિરાગભાઈ ઈ અમારા ચિરાગભાઈ છે તમારા ત્રીજા ભાઈ હવે આ એવું લાગે ફેમિલી આખું થાય ધીરે ધીરે બે ભાઈઓ પેલા તો કૃષ્ણામાં જો કાનુડાની ધરતીમાં બેઠા એ તો કાંઈ ઘટે નહીં ને ભાઈ શું છે કે આ જગ્યાએ આવવું જોઈએ ને આવું છું. એમને તમે કેટલી વાર આવ્યા હું અહીંયા હા કેટલી વાર આવ્યો છું. એમ અમારે ચાલુ જ હોય એક વખત આવો એટલે તમારે આવવું જ પડે અહીંયા અચ્છા એક વાર અહીંયા કોઈ વસ્તુ મહિને નથી. આવવું જ પડે દેશી બધી રીતે વસ્તુ જોરદાર બનાવે મોજ. ગુજરાતી થાળી એવી વાહ તો હવે આ જે મેનુ આપણે ભાઈ જયદીપભાઈ ઓર્ડર કર્યો છે અને ખાસ તો આપણા પિન્ટુભાઈ ઓર્ડર કર્યો છે અહીંયાનું ફેવરેટ કયું છે પનીર કાશ્મીરીઓ પનીર કાશ્મીરીઓ પનીર કાશ્મીરીઓ પછી ઘણી વસ્તુ છે. કૃષ્ણા સ્પેશિયલ સ્પેશિયલ પનીર કાશ્મીરીઓ નામ પણ આજે મેં ભરા પૂછ્યું. ભરા કબાબ ભરા કબાબ. હો હરેલું ભરેલું કબાબ વાહ. એમાં શું આવે? હે એમાં તો કંઈક આવશે આવે ત્યારે જોઈ હવે હું એમાં કંઈક આવશે કંઈક તો આવશે ને કંઈક થાય ખવાય એવું આવશે મજા આવશે તને. ભલે એકવાર ખા તો ખરા ઈ કબાબ જે મેન કોર્સ મેન કોર્સ ભરા ભરા કબાબ હો ભરા ભરા કબાબ ભરા ભરા કબાબ આવી ગયો હે અને જોરદાર હે આમ દેખાતા જેમ થાય કે આમ ખાઈ જાવ બધું એકાઈ ને કેશોદ માં મળવા મીંડો રજે શું કરે તું લારું પડે તો પાછી લઉં આમાં નો પાડતો હો તું ક્યાં ભાઈ અત્યારે રાજભાઈ બધાને ખાવાનું હોય હરા ભરા કબાબ આવી ગયા છે તો કરો ચાલુ કરો પછી તું ખા હા ખાઈ લે તું આખું ખાઈ લે બોલ એમાં ચટણી સાથે બોરીને ઊંડું ઊંડું બોલ જોરદાર એક નંબર હો ચિરાગભાઈ તમે પણ મજા લ્યો હરા ભરા કબાબની મજા લઈએ છે લ્યો લ્યો અને અત્યારે આ એકદમ કહેવાય ને એક તો સોફ્ટ છે અને આ ગ્રીન ચટણી સાથે ગ્રીન ચટણી છે ને ઉપરથી નાખી છે ક્રીમ જેમ કે આપણે કાજુ બાજુ નાખાય કમ્પ્લીટ જોઈએ હા કાજુના બિસ્કિટ છે ઈ. કેશોદ પ્રમાણે તો બહુ સારું ક્વોલિટી કહેવાય કેશોદ જોરદાર, જોરદાર. નંબર 1 કહેવાય એક નંબર સાથે ફુદીનાની મિક્સ ચટણી જોરદાર છે. બાકી જે ગોઠવણી કરીને જે આમ શણગાર કરી ને એ મસ્ત હોય. સાથે કાકડી અવશ્ય મુલાકાત લેવા જેવી છે અરે ભાઈ આ જગ્યાએ કૃષ્ણા રેસ્ટોરન્ટ મોજ આવી જાય વસ્તુ આજે આપણે પરફેક્ટ નથી છે હરા ભરા કબાબ હમ. ખરેખર જોરદાર આઈટમ છે હવે મેન કોર્સ આવે છે એ હવે ટેસ્ટિંગ કરીએ અને આનું મારણ કરી લઈએ ગાડિયા અને આનું મારણ કરી લઈએ હઉ. મેન પછી હજી બાકી છે અભી તો શરૂઆત है आगे आगे देखो મોજે જાય છે નકરી आगे आगे देखिए होता है क्या મિત્રો આપણું મેન કોર્સ આવી ગયું છે આ છે કાજુ કાશ્મીરીઓ નાન આવી ગઈ છે અને આ છે કૃષ્ણા સ્પેશિયલ જે સબ્જી જે અહીંયાની મોસ્ટ એન્ડ પોપ્યુલર વસ્તુ છે અને સાથે છે ઠંડી ઠંડી છાશ છે સલાડમાં ડુંગળી છે અને સાથે મરચાં પણ આપ્યા છે તો હવે આપણે એનો ડબલ ગ્રેવી હો ડબલ ગ્રેવી સાથે હા ડબલ ગ્રેવી તો એન્જોય 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 હા ફૂલ ભૂખા હોય ને એટલે આ જગ્યાએ પહોંચી જવાનું જાણે આપણા કાજુ કાશ્મીર બેઠા ખાતા હોય એવું લાગશે ઓહો અને હવા એવી જ આવે કાશ્મીર જેવી અમને તો બોલ્યા વગર હાલે જ નહીં હો ભાઈ તો એટલે તો તમે નામ પાડ્યું છે ને કે અમારે કેશોદનો નંગ મોજ કરાવી દઈએ ને આપણે અરે ભાઈ મજા આવી ગઈ ખરેખર જિંદગી બીજું જોઈએ શું આપણે ખાઈ પીઓ ને મોજ ખાઈ કરો પીઓ, ખાલી ખાઓ પીવો નહીં આનંદ કરો આનંદ કરો મોજ કરો બસ ખાઈને મોજ કરો હોવ. ખાઈ ખતોડે ખાટ નાખો આ બધું વધી જાય છે યાર એટલે પછી તો બહુ હાલતા ચાલુ થઈ જાય હાલતા હાલતા. ચાલ ખતર બ્રેક મારવી પડે મારે ચાપ દબાવવી પડે તારી ટાટાની જેમ જે કહેવાય મેન કોર્સ આવી ગયો છે ને અત્યારે ભાઈ પંજાબી અહીંયાનું જે કહેવાય પનીર કાશ્મીરીઓ અને સાથે છે અહીંયાનું કૃષ્ણા સ્પેશિયલ જે ડબલ લેયરની અંદર આપણને સ્પાઇસી અને નોર્મલ કેવી આવે માઇલ્ડ અને સરસ મજાની જે આ નાન છે ભાઈ જુઓ તમને હે ને રાજસ્થાનની યાદ આવી જશે ખબર રોટી ખબર હતી
સાથે જો મરચાં આવી ગયા છે, મોજે મોજ. અને આજે આપણે એક બાઈટ લઈએ. ચિરાગભાઈ તમે પણ સ્ટાર્ટ કરો ભાઈ. મજે છે ને પછી પનીર કાશ્મીરીઓ, ના નહીં સોરી ક્રિષ્ના સ્પેશિયલ. થોડુંક બધું સ્વીટ ઉપર લાગે છે. અને આ છે માઇલ્ડ, જે ડબલ લેનની અંદર ક્રિષ્ના સ્પેશિયલ. ભૂલકા બેટા આવશો તમે મિત્રો તો અહીંયા તમે એને આનંદ જ આવશે. બાકી ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે, લોકેશન પણ સારું છે. ફેમિલીને કોઈ જાતની અહીંયા કંઈ ટેન્શન જ નથી. ફેમિલી સાથે આવો, એન્જોય કરો, મજા કરો. અને હવે આપણું છે આ પનીર નહીં કાજુ કાશ્મીરીઓ. આ કંઈક યુનિક રેસીપી છે, અલગ જ. કાજુ ભરપૂર પ્રમાણની અંદર એડ કર્યા છે. ખરેખર મિત્રો સાથે આવો, ફ્રેન્ડ સાથે આવો. અને કદાચ તમારે અહીંયા પાર્ટી ફંક્શન કરવું હોય તો પણ અહીંયા જગ્યા છે, સુવિધા સારી છે. તો જયદીપભાઈને કોન્ટેક્ટ કરીને આ જગ્યાએ આવી શકો છો. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નહીં સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.